રિક્ષા ચાલકો ખાસ ધ્યાન રાખો કે જો હવે તમે હેલ્મેટ નહીં પહેરો ને તો તમારે મેમો ભરવો પડશે. આવો જ કંઈક કિસ્સો બનાસકાંઠામાંથી સામે આવ્યો છે. બનાસકાંઠા ટ્રાફિક પોલીસની ભારે બેદરકારીનો કિસ્સો અત્યારે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. કારણ કે ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવાનો મેમો ફટકાર્યો હતો. હવે આ ટ્રાફિક પોલીસે 12,000 રૂપિયાનો મેમો ગરીબ રિક્ષા ચાલકને ફટકારી દીધો. ગરીબ રિક્ષા ચાલક રૂપિયા 12,000 ભરી પણ આવ્યા. અને ખાસ વાત એ છે કે આરટીઓમાં બેઠેલા કર્મચારીઓએ તે રૂપિયા લઈ પણ લીધા. ટૂંકમાં જો તમે બનાસકાંઠા જિલ્લામાં રિક્ષા ચલાવતા હોય તો હવેથી તમારે હેલ્મેટ ફરજિયાત પહેરવું પડશે. કારણ કે ડીસા ટ્રાફિક પોલીસ હવે 2 વ્હીલરની સાથે સાથે રિક્ષા ચાલકોને પણ મેમો પધરાવી રહી છે. પણ ખાસ ધ્યાન રાખજો કે મોટર વ્હીકલ એક્ટ મુજબ મોટરસાયકલ ચાલકે હેલ્મેટ પહેરવું ફરજિયાત છે. પરંતુ ક્યાંય પણ રિક્ષા ચાલકને હેલ્મેટ પહેરવું જોઈએ કે નહીં તેનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. એવામાં શું વિચારીને ટ્રાફિક પોલીસે રિક્ષા ચાલકને હેલ્મેટ ન પહેરવાનો મેમો પધરાવ્યો એ અત્યારે લોકો વચ્ચે ચર્ચાનો વિષય બન્યો છે. આ બાબતે તમે શું વિચારો છો કમેન્ટ કરીને જરૂરથી જણાવી દેજો.